नमस्कार मित्रों, स्वागत है मारू यूट्यूब चैनल सरकारी योजना सरकारी भर्ती अंदर। तो अत्यारना सौथी महत्वना ब्रेकिंग न्यूज़ तमरा माटे मित्रों लईने आव्यो छुं कि जे टेट 2 भर्ती अंदर जे 4 विषयों छे, भाषाना जे 4 विषयों छे, अंग्रेजी, संस्कृत, गुजराती अने हिंदी। तो आ चारे विषयों जो मेरिट है मित्रों ए एक साथे भेगू बने छे, जेथी करीने अंग्रेजी विषयना जे विद्यार्थीओ छे एमने खूब ज अन्याय थई रह्यो छे। तो आवा माहोलनी अंदर सरकारने पण रजूआत करवा माटे पाटणना धारासभ्य किरीटभाई पटेले आवा उमेदवारोने न्याय मळे ए माटे एमणे रजूआत करेली छे। ए आपणे जोई शकीए छीए। एवा एक न्यूज़नी अंदर जाणवा मळ्युं छे कि टेट अने टाटमां अंग्रेजी विषयનું मेरिट अलग बनशे एवा रजूआत सरकारनी अंदर किरीटभाई पटेल द्वारा करवामां आवेली छे, पाटणना जे धारासभ्य छे तेमना द्वारा। तो आवुं एक न्यूज़नी अंदर आपणे जोई शकीए छीए। અહીં જણાવવામાં આવી રહ્યું છે કે अलग बनाववा एटले के टेटનું જે મેરિટ છે, અંગ્રેજી વિષયનું જે મેરિટ છે એ અલગ બનાવવા માટે ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ પ્રધાનને પત્ર લખી અને આની જાણકારી કરી છે। તો આવું આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। તો આવા ખાસ મહત્વનું છે મિત્રો કે જે અંગ્રેજી વિષયના જે વિદ્યાર્થીઓ છે તેમને આ ભરતીની અંદર ખૂબ જ અન્યાય થઈ રહ્યો હોય છે, જેથી કરીને સરકારને પણ આ વાત ધ્યાને ધરી અને અંગ્રેજી વિષયનું જે મેરિટ છે એ મિત્રો અલગથી બનાવવું જ જોઈએ। તો જ આવા વિદ્યાર્થીઓ જે હોય અંગ્રેજીના વિષયના જે વિદ્યાર્થીઓ છે એમને ન્યાય મળી શકે છે। તો એ આપણે જોઈ શકીએ છીએ તે કે ગુજરાતી અને સંસ્કૃતના કારણે અંગ્રેજી ભાષાના ઉમેદવારોને અન્યાય થતો હોવાનો અહીં રજૂઆત કરવામાં આવેલી છે। અને ખૂબ જ અગત્યનું છે મિત્રો કે અંગ્રેજી વિષયના જે વિદ્યાર્થીઓ છે એમને ગુજરાતી વિષય અને સંસ્કૃતના જે વિદ્યાર્થીઓ હોય એમનું મેરિટ થોડું ઊંચું હોય છે। તો આવા વિદ્યાર્થીઓનું ઊંચું મેરિટ હોવાના કારણે એમને જ મેરિટમાં એટલે કે નોકરીની અંદર ચાન્સ રહેતો હોય છે, અને અંગ્રેજી વિષયના જે વિદ્યાર્થીઓ હોય એમનું મેરિટ થોડું નીચું હોવાના કારણે આ વિદ્યાર્થીઓને આ ભરતીઓની અંદર ન્યાય મળી શકતો નથી અને એમને નોકરી મળી શકતી નથી। તો ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા કિરીટભાઈ પટેલ સાહેબને કે જેમણે વિદ્યાર્થીઓને વાચા આપી અને શિક્ષણ પ્રધાનને પત્ર લખી અને આની જાણકારી આપી છે। તો આશા આપણે રાખીએ છીએ કે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે। પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોની વયમર્યાદા વધારવા પત્રમાં માગણી પણ કરવામાં આવેલી છે। વધારેમાં કે પોસ્ટ ગ્રેજ્યુએટ જે ઉમેદવારો છે એમની વયમર્યાદા જે મિત્રો રાખવામાં આવેલી છે એમાં પણ ઘણા બધા મિત્રો એવા છે કે જેમની વયમર્યાદા પૂરી થવાના આરે છે। તો તેમને પણ આ વયમર્યાદાની અંદર થોડો વધારો કરવા માટે સરકારને રજૂઆત કરેલી છે, જેથી કરીને એમને પણ આયકર લાભ મળી શકે। વયમર્યાદા વધારવામાં પત્રમાં માગણી કરવામાં આવેલી છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા કિરીટભાઈ પટેલ સાહેબને જે પાટણના ધારાસભ્ય છે, એમને સરકારને વિદ્યાર્થીઓને થતો અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે। જો આગામી ભવિષ્યમાં અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનશે તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મેરિટમાં રહી જતા હોય એવા વિદ્યાર્થીઓને ન્યાય મળશે। તો આ આપણે જોઈ શકીએ છીએ મિત્રો, ખૂબ જ અગત્યના સમાચાર છે જે આગામી ભરતીની અંદર જો અંગ્રેજી વિષયનું મેરિટ અલગથી બનાવવામાં આવશે તો અંગ્રેજી વિષયના જે વિદ્યાર્થીઓ છે એમને ચોક્કસ ન્યાય મળી શકશે। સરકારને પણ આપણે રજૂઆત કરવી જ રહી, કારણ કે આપણે આજ સુધી ઘણા બધો અન્યાય થતો રહ્યો છે। ગુજરાતી વિષય અને સંસ્કૃત વિષયના માર્ક્સ જે વધારે હોય છે મિત્રો, એના કારણે જે ઉમેદવારો અંગ્રેજી વિષયના જે ઉમેદવારો છે એમનું મેરિટ ઓછું બનતું હોવાના કારણે તેઓ ભરતીની અંદર નોકરી મેળવી શકતા નથી। તો અંગ્રેજી વિષયના જેટલા ઉમેદવારો હોય એમના માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે। આશા રાખીએ છીએ મિત્રો તમામ મહત્ત્વના ન્યૂઝ અને સમાચાર મારી આ યુટ્યુબ ચેનલની અંદર તમને મળતા રહેશે। આપણે પણ